ભાવ ના વધે દે આગળ પાછળ નહીં ચાવ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો ગાઈસ આજે મારો સવાર 5:30 વાગે ઉઠી ગયું છે. હું આજે 5:30 વાગે ઉઠી ગયો છું. તો ગાઈસ સવારનું મને મોસમ કેવું છે જો બતાવું. જોઈ લો કેટલું મસ્ત છે ને, વાદળો વાળું મોસમ મસ્ત. અહીંયા દેખો અમારા ફળિયામાં ગાયો આવી છે, બે નાની નાની છે વાછરડી. તો કેમ છો બધા? મજામાં ના? તો ગાઈઝ હવેથી હું ડેલી બ્લોગ બનાવીશ, તો મને સપોર્ટ કરજો અને તમારો પ્રેમ આપતા રહેજો. તો ગાઈઝ ચલો મળીએ. હું નાસ્તો ને કરી લઉં. જઈ રહ્યો છું દુકાને, બરાબર. હું લેવાનું છે બધું ઘરે આવીને બતાવું પછી. ચાલો મળીએ. मैं दुकान जाके आ गया हूँ घर. तो अभी तो काम नहीं है, बस ऐसे ही घूम रहा हूँ. મારા ઘરે આવે છે જીતુ, તો ચાલો હું તમને મળાવું એને. તો આ દેખો જીતુ આવી ગયો છે ભૂત જેવો થઈને. જીતુ આવી ગયો છે જો. તો અમારી માટે કેરી લાવ્યો છે જીતુ. કેરી લાવ્યો છે, કેરી જો પાકી કેરી લાવ્યો છે જીતુ. જો આવી હોય તો આવી જજો, બરાબર. તો આ ઝુમકા છે અમારા. ગાઈસ આ અમારા ઝુમકા છે, આ ઝુમકા અમારા છે, બરાબર. જીતુ મારા ઘરે આવ્યો છે પણ ગેમ રમવા આવ્યો છે. તમને બતાવું જો ફ્રી ફાયર ગેમ રમવાનું ચાલુ છે એનું અત્યારે. જો કેટલો ઇન્ટરેસ્ટ છે એને, જો જુઓ. આવ્યા પણ ગેમ રમવાનું નહીં મૂકતો, ખબર નહીં એટલો બધો બહુ ઇન્ટરેસ્ટ છે અને ગેમમાં ઉતરી ગયો છે ટેક. આજે તો બીજે જવાનું છે, એમાં બી ગેમમાં બહુ બીજી થઈ ગયો છે, બરાબર. તો શું કહેવાનું હોય, તો આવું ચાલે કરે. જુઓ તમે, જુઓ ફ્રી ફાયર અમે જુઓ ચાલ, જુઓ જુઓ જુઓ. તો ચાલો હવે જે શરમાઈ ગયો છે થોડો, એકદમ આપણે વિડીયો બહુ નહીં એમ ઉતારીએ, બરાબર. તો અત્યારે હવે અમે જઈએ છીએ ઉમેશના ઘરે, બરાબર. એને કંઈ ફોન બોન નહીં કર્યો, એમ જ જઈએ છીએ કીધા વગર, સરપ્રાઈઝ. તો મળીએ સીધા ઉમેશના ઘરે. અત્યારે અમે આવી ગયા છીએ ઉમેશના ઘરે. આ છે ઉમેશનું ઘર, પાછળ જોઈ શકો છો તમે. ચાલો આપણે જઈએ એના ઘરે. જો આ છે એમનું ખેતર, તમે જોઈ શકો છો. આ છે ઉમેશ, કઈ જોલ્યા. આ ઉમેશ છે, એનો છોકરો જુઓ, ये इसका लड़का है. ले હવે આમ જો તો આ દેખો ધ્રુવલ. તાર નામ ધ્રુવલ और આ નપો ઘરમાં નાઠો. જોઈ શકો છો તમે. ये है नरपत. आई गयो. બોલ અમાર તો કોઈ લાવતું છે કે કોઈ દિવસ ભાઈ અમાર તો આવા બધા કોઈ દિવસ અમાર કશું લાવતા નહીં. ટમાટર રખડતા ભાઈ રખડતા ના માં બાપે તમે વિચાર. અને એક પાણી तो नीचे ओम जैसा कुछ आता है वो तो दे दो भाई. तो આ ઝુમ્મર છે ને, ઝુમકા તે રીતુને ગમ્યા છે, બરાબર. તો
ગાય આ ઝુમકો એવું બધું રિશ્વત છે એક જાતની, કેમ કે એને છે ને મનપસંદ છોકરી જોવે છે એટલા માટે આ રિશ્વત આપી રહ્યો છે. એ છોકરી જોડે એને લગ્ન કરવું છે. હા, એ છોકરી જો લગ્ન કરવું છે એને. એટલે બ્લોગ જોઈને આ લોકો શેર કર્યા આપે. હા, બ્લોગ જોજો અને કોઈ છોકરીને પસંદ આવી જાય તો કોન્ટેક્ટ કરજો. મનન થ્રુ નંબર તમને આપી દેશે એનો. આ બેઠો જો, જોઈ લો. આ બીજું ગિફ્ટ થઈ રહ્યું છે, પણ કોઈ પણ ભાભીએ અત્યાર સુધી એક પણ છોકરી બતાવી નથી. એટલે આ બીજું ગિફ્ટ આવ્યું છે. હવે કોઈ બતાવે તો કઈ સારું ગિફ્ટ આપશે. હવે એનાથી સારું ગિફ્ટ આપશે જો બતાવશે તો છોકરી. બરાબર, તમને કોઈને ગમે તો કોન્ટેક્ટ કરજો, મને કોમેન્ટમાં કહેજો તો તમને એનો કોન્ટેક્ટ નંબર આપી દીધો. બરાબર, દેખો તમારા માટે શરબત આવી ગયો છે. આ જો આ બધા શું જો આ જો અંદર ભેગું રાખ્યું હોય શરબત પીવે છે. આગળ જતા ભાવ ના વધે. દયા આગળ પાછળ નહીં ચાવ આ પપ્પાના પીવે એ બધું પીવે ને. હા, આવરા ખર્ચા કરે છે. એ કલમ આવવાની શું જરૂર હતી? પ્લાસ્ટર દેવાનું લગન તો થઈ ગયું. મારજો. કેવું મારવાનું? કેવું મારવાનું? કેટલા બમ્પ? હા. તો હવે અમે જઈ રહ્યા છીએ સુરેશના ઘરે. બરાબર, અમે 3 જણ જઈ રહ્યા છીએ. કોણ ગયા? સુરેશલાલ ના ઘેર. હા, અમે સુરેશના ઘરે જઈએ છીએ. મેં લાલ નહીં કહેતો. હું છે તારે? આ જો ઉમાનું પીર્યું. આ પીર્યું ઉમાનું. આ બીજું લાલ્યું. જોયું તમે? ઉમાનું પીર્યું હતું. આ પીર્યું. गाइस हम लोग जा रहे हैं सुरेश लाल के घर और देखिए ये रास्ता देखिए आप. लो खराब છે. ये रास्ता देखिए. बिस्टम खाड़ा वालो. तो बहु सरकार के पैसे यहाँ तक नहीं पहुँचते. ऐसा ही लग रहा है हमको भी. देखो જયેશ આવી ગયો છે અને આ સુરેશ જો કેવો બેઠો છો. સુરેશને ઘેર અમે આવ્યા છે. અત્યારે અમે સુરેશના ઘરે આવ્યા છે. પછી ઉમેશ બધા અમે સુરેશના ઘરે આવ્યા છે અત્યારે. જીત્યા તું પહેલા ગિફ્ટ લાવ્યો તો અમન ભૂલી ગયો. અમાર હાથે કશું gift ભાઈઓ માટે કશું નહીં. બરાબર, ભાઈઓ માટે કઈ ભાઈઓ ભૂલી ગયો. ભાભી આવી એટલે બીજું હા બીજું ગિફ્ટ આવ્યું. બીજું મેં જે કહેતો તો સાચી વાત છે. બરાબર, અમારા માટે કશું નહીં લાવતો. અમે પણ દુખી છે. દુઃખી છે. हमारे साथ अन्याय हुआ है. हमको इंसाफ मिला. અમારા માટે gift નહીં લાવતો. हमारे માટે गिफ्ट नहीं आयो. कौन दिलाएगा तुझे इंसाफ? બોલો કેવું છે? તમે માગ્યું નહીં. જે તું બાબરે માગ્યું તું? આપણે માગ્યું તું. હા ભાઈ, એક ભાભીએ માગ્યું હતું. તમે એકે માગ્યું તું ભાઈ. આ એક ભાભી ના આલો, બીજા બધા ના આલું તો જોયું? આવું ના ये ચાલે. अन्याय हो रहा है. અન્યાય. આજે અમે માગી રહ્યા છે. આજે અમે માગી રહ્યા છે. ભાભીઓ રોજ વાતો કરે છે અમારા જોડે. આ અમારી યાર એક નવરા પડીને વાત નહીં કરતા. હા, આ ભાભી મારે મારે આલવું પડે. પ્રૂફ શું છે? પ્રૂફ શું છે? મારી જોડે મેસેજીસ છે બધા છે. બતાવો બતાવો. રીલો બી છે બધી. હા યાર, હું કેવું? મારે કઈ કેવું જ નહીં. હવે રહેવા દે. તો ગિફ્ટ લાવજે ખાલી. વાત કરીએ કે ના કરીએ, અમે ગિફ્ટ તો જોઈએ જ. વાત કરીએ કે ના કરીએ, અમે ગિફ્ટ તો જોઈએ. બરાબર સુરા કહી દે ને. બરાબર ભાઈ હવે કહી દીધું છે કે પરિવાર કઈ જાય અમન ગિફ્ટ લાવે. હવે જો નહીં લાવે તો એને બાકાત કરીશું. અને અને જે પણ ગિફ્ટ લાવે એ મોગી લાવે. ગિફ્ટ ઓલરેડી આપી ચૂકી છે એટલે એનું આટું અમારે જોઈએ. ફરી ગિફ્ટ નહીં આવી તો મહિલા મોરચાના પ્રમુખ બનાવી દે. ગુડ ભાઈ, બાય બાય. મિલતે હૈ. મારી માટે બિસ્કિટ પણ આવી ગયા છે. જો દે દેવ દિખા તો ના. તારા પગના એને અમે ઉમેશને પણ ઘરે છોડી દઈએ છીએ. અમે નીકળીએ છીએ. હું જીતું બે મારા ઘરે જઈએ છીએ. ઉમેશ ચાલ મળીએ. ભાઈ. બરાબર, પછી મળીએ હવે. તો ગાઈઝ અમે અત્યારે ઘરે આવી ગયા છે. અને આ જીતું અત્યારે અમે જમવા બેઠા છીએ. સેવ ટામેટાનું શાક અને રોટલી. તો ચાલો મળીએ. હવે હું જમી લઉં. હવે ત્યાં ભાભીનો ડબડબો છે પાછો એવું નહીં. તો ચાલો હવે અમે જમી લઈએ પછી મળીએ. જુઓ આ છે મસ્ત મજાનું સેવ ટામેટાનું શાક. આ જો આદત પાડો. જો હા છે માં ભાઈ. બહુ ટાઈમ ચાલો મળીએ.
તો ગાઈસ હવે જીતુ પણ ઘરે જાય છે તો ચાલો બતાવી દો તમને જુઓ આ ઘરે ચાલ્યો બાય બાય. મેં એને કીધું જ કે રહી જા તો ના કે છે અત્યારે હું ઘરે જાઉં છું એમ કે છે તો બીજું તો શું કહું એને મારે યાદ રહેશે તો. જીતુ પણ ઘરે ગયો છે અને હવે મને પણ ઊંઘ આવે છે તો ચાલો હવે મળીએ નવા બ્લોગ વિડીયોમાં અને વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ગુડ નાઇટ મળીએ હવે નવા બ્લોગમાં.